જો આપણે 4 ચીકુને આ રીતે મિક્સર જારમાં એડ કરી દીધા છે કટકા કરીને. ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. હવે જો આ રીતે. ત્યાર પછી આપણે જે ખાંડ લીધી છે તે ઉમેરવાની છે. જો આપણે ખાંડ અને દૂધ ઉમેરી દીધું છે. હવે આપણે મિક્સર જારને બંધ કરી દેશું. જો આપણે એમાં જો ચીકુ, ત્યાર પછી દૂધ અને ખાંડ ઉમેરીને આપણે મિક્સર જારમાં 4 થી 5 ચક્કર લગાવી લીધા છે. અને ત્યાર પછી આપણે બરફ ઉમેરશું એમાં. જો આ રીતે એમાં બરફ ઉમેરી દેશું. ઠંડુ પીવાની અત્યારે બધાને ઉનાળામાં મજા આવે એ માટે. ત્યાર પછી પાછું આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું. જો આપણે એકદમ સરસથી ચીકુનું જ્યુસ તૈયાર થઈ ગયું છે અને આપણે ગ્લાસમાં શેર કરી દીધું છે. તો આ રીતે જ એકદમ આપણે 5 મિનિટમાં તરતથી બની જાય, એકદમ શરીરમાં આપણે ઠંડક આપે એવું